નખત્રાણા તાલુકાના વેઢહાર મોટી મધ્યે ત્રિદિવસીય માલણ માતાજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ધર્મને સરહદની રક્ષા માટે શાસ્ત્રની સાથે શસ્ત્ર બંને ઉપયોગ કરે એ જ ક્ષત્રિય સોઢાઓ બંને કાર્ય કરી એક ફરજ અદા કરી છે. સંત શ્રી 1008 શાંતિદાસજી મહારાજ. સોઢાઓ ધર્મની સાથે દેશની સરહદ સાચવી રાષ્ટ્રધર્મ નિભાવવાનું બીડું ઝડપ્યું છે. હિન્દુત્વ મજબૂત કરવા આજે પણ સોઢાઓ સરહદ સંત્રી તરીકે ભૂમિકા ભજવે છે. રઘુવીરસિંહ જાડેજા, રાષ્ટ્રીય અધ્યક્ષ, હિન્દુ યુવા સંગઠન, ભારત. ધર્મસભા. સંતો મહંતો વેઢહારના સોઢાઓને સરહદના સાચા રક્ષક ગણાવ્યા. વેઢહાર મોટી મધ્યે ત્રિદિવસીય માલણ માતાજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. સંતો મહંતો ભૂદેવો 11 જોડકા હવનમાં સતત 3 દિવસ આહુતિ આપી છેલ્લા દિવસે નાળિયેર હોમવામાં આવ્યું. રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી કાર્યક્રમ યોજાયો. ત્રિદિવસીય કાર્યક્રમમાં હોમ હવન, મહાઆરતી સાથે શોભાયાત્રાએ ગામના વિવિધ માર્ગો પર ખાસ વેશભૂષા સાથે ખાસ આકર્ષણ જમાવ્યું. સંતોના સામૈયામાં વેઢહાર તલવાર રાસ દ્વારા લોકો મંત્રમુગ્ધ થયા. તલવાર રાસ જોઈ લોકો રોમાંચિત થયા. સંતવાણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ગામ કેસરિયા રંગે રંગાયું. નખત્રાણા તાલુકાના સરહદ પર આવેલું એકમાત્ર હિન્દુ વસ્તીનું નાનકડું ખોબા જેટલું ગામ એટલે વેઢહાર મોટી. પાકિસ્તાન સરહદ નજીક આવેલું, આજુબાજુ 20 કિલોમીટર કયા હિન્દુ વસ્તી ન જોવા મળે. સોઢા લોકોની માત્ર વસ્તી ધરાવતા ગામ વેઢહાર અનેક વિષમ પરિસ્થિતિમાં પણ અડગ મક્કમ થઈ છેલ્લા 50 વર્ષથી સરહદ પર સંત્રીની ભૂમિકા અનેક બુજુર્ગો યુવાનો નિભાવી રહ્યા છે. ધર્મકાજે હંમેશા આગળ રહેતા વેઢહાર સોઢાઓ સૌ પરિચિત છે એવા ગામ હાલ એક જ વર્ષમાં 3 મંદિરો નિર્માણ પામ્યા. એમાં પહેલા વીર હમીરજી દાદાના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. બાદ હાલ માલણમાં મંદિર મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. હવે શિવ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. આમ એક વર્ષમાં 3 મંદિર વેઢહાર માલદે ભાયાત નિર્માણ કરી ઉમદા કામગીરી કરી. વેઢહાર ગામે તારીખ 2 થી 4 એપ્રિલ દરમિયાન 3 દિવસ માલણ માતાજી મંદિરેમાં માલણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રથમ દિવસે સવારે દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, અગ્નિ સ્થાપન, મહાઆરતી, થાળ સહિત ધાર્મિક વિધિમાં 11 જોડકા ભાગ લીધો હતો. બીજા દિવસે જલયાત્રા, નગરયાત્રા, યુવાનો મન ભરીને માના ગુણગાન ગાયા હતા. બીજા દિવસે સાંજે 4 વાગ્યે સંતો સામૈયામાં વેઢહાર યુવાનો ખુલ્લી તલવારો સાથે વિવિધ કરતબો બતાવી રમીને તલવાર રાસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહેમાનો તલવાર રાસથી રોમાંચિત સાથે પ્રભાવિત થયા. તાળીઓ, ઢોલ, નગારા સાથે સૌ કોઈ ખેલૈયાઓ વધાવ્યા બાદ વિશાળ સંખ્યામાં ધર્મસભા યોજાઈ હતી. એમાં અનંત વિભૂતિ શ્રી જગદગુરુ શ્રી શ્રી 1008 સ્વામી શાંતિદાસજી મહારાજ, વિરાણી રામ મંદિર હરિસિંહ દાદા, ગુનેરી આશ્રમ જગજીવનદાસ, બિબ્બર બાલકનાથ, નખત્રાણા દિલીપ રાજા કાપડી, યોગી શ્રી મહેશનાથ, પીર શ્રી ભેરજી દાદા, શોભરસિંહ દાદા, દેવી શ્રી અંતરબા માતાજી, સચ્ચિયા ધામ નેત્રા સહિત સંતો ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભા સંબોધન કરતા શાંતિદાસ બાપુએ વેઢહાર ગામ લોકો સાચા સરહદ રક્ષકને ધર્મ રક્ષક તરીકે આવા સરહદી ગામ ધર્મની ધજા લહેવરાવી. શસ્ત્રને શાસ્ત્ર બંને ગુણો હોય જ સાચો ક્ષત્રિય. સોઢા બંને ગુણ હોવાથી સાચા અર્થમાં ક્ષત્રિય ધર્મ નિભાવે છે. તો અન્ય સંતો મહંતો પણ પ્રવચનો કર્યા હતા. ધર્મસભા સંબોધતા હિન્દુ યુવા સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું, હિન્દુત્વ સાથે આ ગામ લોકો રાષ્ટ્ર સેવા માટે આજે પણ સરહદ સંત્રી તરીકે સેવા બજાવે છે. આ ધાર્મિક પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, મહામંત્રી ક્ષત્રિય સમાજ ગુલાબસિંહ જાડેજા, માજી નાયબ કલેક્ટર શ્રી હિંમતસિંહ સોઢા, રાપર તાલુકા પંચાયત માજી પ્રમુખ હમીરજી સોઢા, જસુભા સોઢા, કરશનજી જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય સહિત કચ્છ ભરથી મોટી સંખ્યામાં લોકોએ 3 દિવસ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માલણમાં મંદિર સમિતિના યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન લક્ષ્મણસિંહ સોઢા તથા આભાર વિધિ નરસિંહ ભુરજી સોઢા કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.
रियल फ्रेशनेस का अनुभव। यश सॉफ्ट ड्रिंक्स।